રાતે બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા અને મને યાદ આવ્યું કે સવારે છે શનિવાર, એટલે અમે અને મારા દોસ્તારે મિત્ર મંડળે મળીને વિચાર્યું કે ચાલતાથી અમે ગેળા જવા માટે. તો અમે ત્યાંથી ચાલવા માંડ્યા. અમારી સાથે હતા હિતેશભાઈ અને દશરથભાઈ. ચાલતા ચાલતા વાગીએ રાતના 1:30 અને અમે પહોંચી ગયા ભોરલ 4 રસ્તા. અને ખૂબ ઠંડી પડી રહી તો અમે તાપવા બેઠા હતા. મારા દોસ્ત બધા ઠરી રહ્યા હતા એટલે તાપવા બેઠા હતા અમે. તમે જોઈ શકો છો मोबाइल देख रही है जे फिल्मता जी ने कॉमेडी। हम आतंकवादी नहीं है, हम तो वही इंस्टाग्राम चला रहे भाई। તો ઠરતા ઠરતા અમે પહોંચી ગયા ભોરલ ચોકડી. તમે જોઈ શકો છો આ છે ભોરલ ચોકડી. અને અમે રાતના અહીં ખૂબ ટાઢે મર્યા અને અમે વાતો કરી રહ્યા હતા. હવે સવારે કેટલા વાગે પહોંચવા એનો અમે વિચાર કરી રહ્યા હતા. ફાઇનલી સવારે અમે 3:30 પહોંચી ગયા ભારતમાં. અને તમે જોઈ શકો છો મારા દોસ્ત સાથે છે. અને અમે પહોંચી ગયા. આ રહ્યો સમય જોઈ લો તમે, 3:30, 3:30 વાગી ગયા છે અને અમે ભારતમાળા પહોંચી ગયા હતા. અને થરાદથી ખાલી અમે ફક્ત 5 કિલોમીટર દૂર હતા. અને 10 કલાક ચાલ્યા પછી અમે ફાઇનલી ગેળા હનુમાન દાદા મંદિર પહોંચી ગયા હતા. અને તમે જોઈ શકો છો આ રહ્યું ગેળા હનુમાન દાદાનું મંદિર. અને અમે રસ્તા પર જઈ રહ્યા હતા. તમે જોઈ શકો છો આ છે હિતેશ. અને આ બધી પ્રસાદીની દુકાન છે. અને અમે પણ પ્રસાદ લઈ લીધી હતી. જય હનુમાન દાદા, જય ગેળાવાળા. ત્યાંથી ચાલતા થયા અમે મંદિર તરફ. તમે તો હનુમાન દાદાના મંદિરે પહોંચીને અમે શૂટિંગ ચાલુ કરી નાખ્યું હતું. અને અમે બ્લોગ બનાવી રહ્યા હતા. અને જોઈ રહ્યો તમે પ્રસાદી બધું લઈ લીધું. થોડીક વાર બજારમાં અને મેળામાં ફર્યા. અને થોડી વાર પછી અમે મંદિર તરફ પ્રયાણ કરવા તૈયાર થયા. અને અમે જઈ રહ્યા હતા મંદિર તરફ. તો તમે જોઈ શકો છો આ કલાક લોકોમાં બની રહો. મને મંદિર દેખાડી દઈએ. અને તમે જોઈ શકો છો આ છે નારિયેળનો પહાડ. શ્રી ગેળાવાળા હનુમાન દાદાનું નારિયેળનો પહાડ. આ હનુમાનજીની અસીમ કૃપાથી આ નારિયેળના પહાડને કશું થતું નથી અને એક પણ નારિયેળ બગડતું નથી. તમે જોઈ શકો છો. અને તો ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા હનુમાન દાદા મંદિર. આ જોઈ શકો છો તમે હનુમાનજીનું મંદિર, શ્રી ગેળાવાળા હનુમાન મંદિર. તમે જોઈ શકો છો ખૂબ ભીડ છે અહીં કને. દર્શન કરવાનો ટાઈમ મળે એમ નથી લાગતો અમને. અને જેમ તેમ કરતાં અમે આગળ પહોંચી જવા માગીએ છીએ. તમે જોઈ શકો છો ફાઇનલી અમે લાઇનમાં પહોંચી ગયા. અને આ હિતેશભાઈ દશરથભાઈ ખબર નહીં શું વાત કરી રહ્યા છે. જય બજરંગબલી, જય. મંદિરમાં ખૂબ ભીડ હોવાના કારણે અમે માંડ હનુમાનજીના દર્શન કર્યા છે. જોઈ શકો છો આ મંદિર હનુમાન દાદાનું, હનુમાનજી છે. ફૂલ ભીડ હતી તો અમે માંડ દર્શન કરવા મળે છે અમને. જય ગેળાવાળા, જય હનુમાન દાદા. ગેળા મંદિરની